જી જે હમણાં ગલ્ફ દેશમાં યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં ગલ્ફ દેશમાં આપણા ભારતીયો મોટી માત્રામાં રહે છે, સાથે સાથે ગલ્ફ દેશમાં પ્રવાસી તરીકે પણ આપણા ભારતીયો જાય છે, તો એમને ખાસ કરીને અમારી ભારત સરકાર પૂરો પ્રયાસ કરે છે કે એ બધા જ લોકો ભારતીય લોકો ત્યાં સેફ રહે, સુરક્ષિત રહે, અને એકવાર વોર પરિસ્થિતિનું નિર્માણ થોડું ઓછું થાય ત્યારે એમને પાછા કઈ રીતના હેમખેમ લાવે એના માટે પૂરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને કામ કરી રહી છે। એમાં પણ ખાસ કરીને મારા વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત વલસાડ જિલ્લો, ડાંગ જિલ્લો અને નવસારી જિલ્લામાં વાંસદા, ખેરગામ અને ચીખલીના ગામોના જે પણ લોકો ત્યાં ફસાયા છે એમના માટે હેલ્પલાઇન નંબર આજે અમે જાહેર કર્યો છે, અને હેલ્પલાઇનમાં લોકો કોન્ટેક્ટ પણ કરી રહ્યા છે કે એમના ડિટેલ્સ અમને એકવાર આપે, એના પછી અમે ઇન્ડિયન એમ્બેસી સાથે સંકલન કરીને એમને કઈ રીતના સેફલી ત્યાં રાખી શકાય ને પછી કઈ રીતના એમને ત્યાં અહીંયાથી ભારત લાવી શકાય એના માટે પૂરો પ્રયાસ કરવાના છે। બધા જ અમારા જે નાગરિકો ત્યાં ગલ્ફ દેશમાં છે એમને એક જ અપીલ કરવા માંગુ છું કે તમે જરાક પણ ડરવાની જરૂર નથી। આપણી ભારત સરકાર પૂરી પરિસ્થિતિમાં આપણે મોનિટરિંગ કરી રહી છે અને આપણા નાગરિકો સુરક્ષિત રહે એના માટે પૂરો પ્રયત્ન અમે સાથે મળીને કરશું। ધન્યવાદ।